પલાળી રાખ્યા હતા કે મગનું દે કાલે કાલે મગ બાકી રાખું મજા આવી ધનિયા પણ જરાક તો મીઠું નાખવું જોઈએ. ના હું કામ નાખવું જોઈએ જરા કે મીઠું કાંઈક તો સ્વાદની ખબર પડે. પણ નથી પાડવી ખબર. મીઠું કા ન કરે ના કિડનીમાં અસર થાય બહુ મીઠું ખાય ને તો કિડનીમાં ઓલું થાય પણ એનું શરીર બન્યું જ નથી મીઠું પ્રોસેસ કરવા માટે. એ નાનું છોકરું હોય ને એના ઓર્ગન્સ હજી એટલા ન થયા હોય. બહુ સારું નહીં, બહુ ખરાબ કહેવાય બાઈ. આવું કા મોટું કરસ ધન્યું દાદા. વાવા વાવા નહીં દાદા. મજા આવી ને બસ ન્યા નથી ત્યાં આપણે થોડુંક દે હજી થોડુંક પીવડાવ. કેમ કે એનું પેટ અવડું મોટું છે હવે ભરાતા વાર લાગે. એટલે તો સંવાદન છોડીને ઈ જરા જરા દેવું હોય. ઈ દે ને ઈ છે પછી આ મોસંબીનો રસ છે, સંતરાનું પાણી જરાક, આનું ઓલા આમળાનું જરાક પાણી, મધમાં જરાક મધ નાખો. હજી ધીમે ધીમે આ ચાલુ કરીએ પછી બધી દે એમને આ અનાજ કરતા ઓલું સારું, અત્યારે અનાજ કરતા. હા અત્યારે અનાજ કરતા વધારે સારું. અનાજ તો હળવા છે ને તો જ દેવાય. અનાજ કેવું અનાજ ન દેવાય. મજા આવી ધન્યું. પેટ ભાડે ભાડે લઈ ગયું. ઢોરી નાખ ઢોરી નાખ. હં. તું રમત કરસ બસ હવે ન દેતી. અમે 4-5 ચમચી બધીને દેવાય બહુ જાજુ પછી છોકરા ના હમ 4-5 ચમચી દેવાય 2 કલાક થાય હમ બસ મજા આવી પોટ કરી આવી હમ ધન્યું બબુલ્યું ધન્યું બબુલ્યું મારું ધન્યું બબુલ્યું. તો અમે પહેલી વાર ધનિયાને જે મગનું પાણી પીવડાવ્યું એનો બ્લોગ. તમારા પણ બાળકને જો તમે શરૂઆતમાં આવું કહી દેવા માગતા હો તો બહુ લિમિટેડ ક્વોન્ટિટીમાં આપવાનું. અને બીજું કે એમાં બને ત્યાં સુધી ખાંડ અથવા મીઠાનો પ્રયોગ ન કરવો, તો જેનાથી તમારા બાળકના ઇન્ટરનલ ઓર્ગન્સ જે છે એ સેફ રહે અને એના ઉપર વધારે લોડ ન આવે. જો કે બાળકોના ઇન્ટરનલ ઓર્ગન્સ હજી ખાંડ અને મીઠું પ્રોસેસ કરવા માટે હજી પરિપક્વ હોતા જ નથી, એટલા માટે આ વસ્તુનું બને ત્યાં સુધી ધ્યાન રાખવું.